નવનીતભાઈને મળ્યો ન્યાય અને જયરેશભાઈ આહિર ગયા જેલમાં. પરંતુ મિત્રો હાલ સોશિયલ મીડિયામાં બીજા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો માયાભાઈ આહિરે પણ એક વિડીયો મૂક્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે માયાભાઈ બોલી રહ્યા છે કે હું ભગવદ્ ગીતામાં માનવા વાળો છું અને જે થયું છે એ સારા માટે થયું છે, જે થશે એ પણ સારા માટે થશે. ત્યાર પછી આનો આ સવાલ હીરાભાઈ સોલંકીને પૂછવામાં આવે છે અને એ પણ એ જ જવાબ આપે છે કે જે થયું છે એ સારા માટે થયું છે અને જે થશે એ પણ સારા માટે થશે. પરંતુ મિત્રો હાલ અત્યારે જે સોશિયલ મીડિયામાં બીજા પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે ખરેખર એકદમ ખોટા છે, એ પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મિત્રો ખાસ કરીને એવા વિડીયો વાયરલ ન કરવા જોઈએ અને ખાસ કરીને બે સમાજ આમને સામને આવી જાય એવા અમુક ખોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તો એવા વિડીયોને વાયરલ ન કરવા જોઈએ મિત્રો. અને હાલ અત્યારે જે આ બંને ભાઈના વિડીયો આવ્યા છે એના વિશે પણ તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખી દેજો. અને આપણે કોઈ પણ જાતનો કોઈને સપોર્ટ કરતા નથી, જે માહિતી આવતી હોય છે એ માહિતી આપણે દેવાનો પ્રયત્ન કરતા હોઈએ. મિત્રો ખાસ કરીને સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ બંને ભાઈના વિડીયો વિશે તમારે શું કહેવું છે એ પણ કમેન્ટમાં લખી દેજો. મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.